નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। મુન્દ્રા તાલુકાના બોરારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો મુજબ ગત રાત્રે આ દુઃખદ બનાવ બન્યો હતો। નર્મદાની કેનાલમાં શ્રીજીનગરમાં રહેતા 17 વર્ષીય સાગર અશોક પાંડે અને બારોઈની કલાપૂર્ણ રેસીડેન્સીમાં રહેતા 17 વર્ષીય અપૂર્વ દેવેન્દ્ર ગઢવી ડૂબ્યા હતા। રાત્રિના અરસામાં 112 નંબર પરથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। બોરારા નજીક આવેલી નર્મદા કેનાલમાં બે વ્યક્તિઓ ડૂબ્યા છે। જાણ થતાની સાથે જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તો બીજી તરફ બનાવની ગંભીરતાને જોતા મુન્દ્રા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સામાજિક આગેવાન રામ ગઢવી, રતન ગઢવી અને રણમલ ગઢવી સહિતના અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની હાજરીમાં આશરે 3 કલાક સુધી ચાલેલી સઘન શોધખોળ બાદ અંતે બંને યુવાનોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ભુજ ફાયર વિભાગના ડીસીઓ ભગતસિંહ જાડેજા અને જગદીશ દનીચાના માર્ગદર્શન હેઠળ ફાયરમેન પ્રતિક મકવાણા, રફીક ખલીફા, જય ઠક્કર અને દક્ષ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી આ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી। રાત્રિના અંધકાર વચ્ચે ચાલેલી આ કામગીરી દરમિયાન વાતાવરણ ગમગીન બની ગયું હતું। બે કુમળી વયના આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા મુન્દ્રા પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે। ઔદ્યોગિક સંકુલ ગાંધીધામને વધુ સુંદર, સ્વચ્છ અને દબાણ મુક્ત બનાવવાના હેતુ સાથે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધીના વિસ્તારમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન કુલ 245 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વહીવટીતંત્ર દ્વારા 5 જેસીબી મશીનની મદદથી રસ્તા ઉપરથી દબાણો હટાવી માર્ગોને સંપૂર્ણપણે ખુલ્લા કરવામાં આવ્યા હતા। મનપાની આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનશે તેમજ શહેરના સૌંદર્ય અને સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો થશે। ભવિષ્યમાં પણ ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી મનપા દ્વારા ખાતરી આપવામાં આવી હતી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ। જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે 245 જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે। અહીંયા અમારે 200 દુકાનો હતી જે અહીંયા આઇકોનિક મહાનગરપાલિકા આઇકોનિક રોડ બનાવી છે એમાં અમે સહમત છીએ। એ લોકો અમારે સાથે સહમત થાય કેમ કે આ બધાને રોજીરોટી છે બધાની છીનવાઈ ગઈ છે, બધા રોડ ભેગા થઈ ગયા છે। 200 જણાના ઘરમાં નહીં હોય તો 5000 માણસો બધા ફરે છે, એમાં સ્કૂલના છોકરાઓ છે આ છે, અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી અમારી માંગ છે કે આ બધા રખડી ન જાય, બધા પોતાની જગ્યા ઉપર પાછો ધંધો ચાલુ કરે। બધા નાના વેપારી છે, મોતી છે, તમાર છે, બધા ગેરેજ વાળા બધા આઇકોનિક રોડ બને છે સહયોગ આપે છે, છતાં એ લોકોને રોજીરોટી ક્યાં મળી જાય એવી વ્યવસ્થા કરે મહાનગરપાલિકા એવી અમારી અપીલ છે। પશ્ચિમ કચ્છમાંથી કેબલ ચોરોની ગેંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે। એલસીબી પીઆઈ એ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે નાના વરનોરા ગામનો કાસમ જખરા મોખા પોતાના સાથીદારો સાથે સફેદ રંગની બોલેરો લોડિંગ ગાડીમાં ચોરીના એલ્યુમિનિયમના વાયરો ભરીને માધાપર તરફ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ કરતા 6 શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા। તેમની ગાડીમાં તપાસ કરતા એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા મળી આવ્યા હતા, જેના વિશે કોઈ પણ આધારભૂત પુરાવા કે બિલ રજૂ ન કરી શકતા પોલીસે તમામની ધરપકડ કરી છે। પોલીસે આ કામગીરી દરમિયાન 500 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર અને બોલેરો કેમ્પર ગાડી મળી કુલ 5,75,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં કાસમ જખરા મોખા, ઇમરાન અલી મામદ કુંભાર રહે શેકટિમ્બા અંજાર, હમજા ઉમર અબડા, અબ્બાસ મામદ મોખા, હમજા જુસફ ગગડા અને રિયાઝ અબ્બાસ મમણનો સમાવેશ થાય છે।
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મોટાભાગના શખ્સો અગાઉ પણ ચોરી, જુગાર અને લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. હાલમાં તમામ વિરુદ્ધ BNSSની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિના બદલે અન્ય વ્યક્તિને મેડિકલ ટેસ્ટ માટે ઉભો રાખી સરકારી દસ્તાવેજો સાથે છેતરપિંડી આચરવાનું એક ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે 3 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમી મુજબ ભુજ રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટલ નજીક આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જ્યાં પોલીસે દરોડો પાડી એક આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની વિગતો મુજબ દિનેશ કુમાર પટેલ નામના વ્યક્તિને આર્થિક ઉપાર્જન માટે વિદેશ જવાનું હતું, પરંતુ મેડિકલ ક્ષતિઓને કારણે તે ત્યાં જઈ શકે તેમ ન હતો. આથી તેણે ગેરકાયદેસર રીતે વિદેશ જવાના ઈરાદે સંદીપ શાંતિલાલ લુહાર નામના શખ્સ સાથે સંપર્ક કર્યો હતો. સંદીપે દિનેશ કુમારના બદલે અન્ય કોઈ વ્યક્તિને મેડિકલ ફિટનેસ ટેસ્ટમાં મોકલી આપવાની ખાતરી આપી હતી અને તે માટે 1 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે આરોપીઓએ દિનેશ કુમારના અસલી પાસપોર્ટ અને આધાર કાર્ડમાં છેડછાડ કરી સંજય કુમાર નટવરલાલ લુહારનો ફોટો લગાવી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેથી સંજય કુમાર દિનેશના નામે મેડિકલ ટેસ્ટ આપી શકે. પશ્ચિમ કચ્છ પોલીસની સતર્કતાને કારણે આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રેડ દરમિયાન સંજય કુમાર લુહાર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા સંદીપ લુહાર અને મૂળ અરજદાર દિનેશ કુમાર પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ઘટના સ્થળેથી બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ભુજ B ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે. આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ, કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે. તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લાના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી. અને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગી રાહે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા. એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે. તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે. આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે, એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે. એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે. આ દિશામાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ, કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. બિલકુલ આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે. હમણાં લાયસન્સ, ડુપ્લિકેટ લાયસન્સ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો. તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે એ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે. કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે. એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે. ગાંધીધામ ટ્રાન્સપોર્ટ કંપનીના નામે લેપટોપ, પ્રિન્ટર સહિત ખરીદીને કંપની સાથે લાખોનો વિશ્વાસઘાત કરવામાં આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ મામલે ભુવનેશ્વરસિંહ રાજપૂત A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામમાં અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી શાહ મોહમ્મદ
અતહર મુસ્તફાએ કંપનીની જાણ બહાર અલગ અલગ 3 દુકાનોમાંથી 4 મોંઘા લેપટોપ અને 2 પ્રિન્ટરની ખરીદી કરી હતી. આરોપીએ લેપટોપની ખરીદી પેટે કેટલીક રકમ ચૂકવી હતી, પરંતુ 64,000 રૂપિયા જેટલી રકમ બાકી રાખી હતી. કુલ 2,65,800 રૂપિયાનો મુદ્દામાલ કંપનીના નામે ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. જ્યારે દુકાનદારો પેમેન્ટ લેવા માટે આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ તાલુકાના સામખિયાળીમાં કાયદો અને વ્યવસ્થાના લીરે ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસ મથકથી માત્ર 500 મીટરના અંતરે આવેલી એક દુકાનમાં જ માદક પદાર્થોનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે સપાટો બોલાવીને આ દુકાનમાંથી નશીલા દ્રવ્યોના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. સામખિયાળી પોલીસ મથકની ડાબી બાજુએ આવેલી એક દુકાનમાં લાલિયાણાનો શખ્સ ગાંજો અને પોસ્ટ ડોડા રાખીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડીને દુકાનદાર શ્યામજી જીવરાજ કેરાસિયાને પકડી પાડ્યો હતો. ટેબલના ખાનામાંથી પ્લાસ્ટિકની નાની 10 થેલીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત એક એલ્યુમિનિયમના ગોળ ડબ્બામાંથી પોસ્ટ ડોડાનો પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 55 ગ્રામ સૂકો ગાંજો અને 637 ગ્રામ પોસ્ટ ડોડાનો પાવડર સહિતનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોસ્ટ ડોડાનો પાવડર પોતાના વપરાશ માટે રાખતો હતો, જ્યારે ગાંજો તે ગ્રાહકોને વેચવા માટે રાખતો હતો. આ નશીલો પદાર્થ તેને કોઈ અજાણ્યો ગાડીવાળો શખ્સ આપી ગયો હોવાનું તેણે કહ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી નશીલા પદાર્થોના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરી છે. લખપત તાલુકાના માર્ગો માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે બાદ ભારે વાહનોના ટ્રાફિક સામે સ્થાનિકોમાં શરૂ થયેલો આક્રોશ હવે આંદોલનમાં ફેરવાયો છે. આજે ગડુલી સાંતલપુર રોડ પર લાખાપર ગ્રામજનો દ્વારા ચકાજામ કરી રસ્તો રોકવામાં આવ્યો હતો. રોડ પરથી પસાર થઈ રહેલા ભારે વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે માર્ગ પર ભારે અરાજકતા ફેલાઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ મૂકેલી માંગણીઓ સંતોષાય તો જ લડત અટકશે તેવું જણાવ્યું હતું. લખપત તાલુકા દયાપર મામલતદાર કચેરી ખાતે અર્ચના કંપનીના ભારે ટેલર વાહનોની બેફામ અને અનિયંત્રિત અવરજવર સામે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર ધરણા યોજાયા હતા. લાખાપર, ગડુલી, ઝારા, વિરાણી, દયાપર સહિત સમગ્ર વિસ્તારના વિવિધ પક્ષોના હોદ્દેદારો, ખેડૂત આગેવાનો તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.